કેન્દ્રમાં સત્તામાં હેટ્રિક હાંસલ કરવાના દાવા સાથે ભાજપના ટોચના ચહેરાઓ પ્રચાર પ્રસારે લાગી ચૂક્યા છે તો બીજી તરફ યુપીમાં તમામ 80 બેઠકો જીતવાનો દાવો કરી રહેલ મુખ્ય વિપક્ષી પાર્ટી સપા ટિકિટની અદલાબદલીને લઈ અને સંઘર્ષ કરી રહી છે। આ વખતે પાર્ટીએ મહિનાઓ પહેલા ઉમેદવારી અંગે ચર્ચાઓ કરી હતી અને તેવા દાવાઓ પણ કર્યા હતા। ત્યારે લોકસભા મતવિસ્તાર મુજબ બેઠકો પણ યોજવામાં આવી હતી। તેમ છતાં છેલ્લા દિવસોમાં અખિલેશ સતત પોતાના ઉમેદવારોના નામ બદલી રહ્યા છે। લોકસભા ચૂંટણી માટે દરેક ઉમેદવારોની યાદીના નામમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં સપાએ 6 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે। આની ગંભીર અસર પણ થશે। અસર ચૂંટણીના મેદાનમાં પણ જોવા મળી શકે છે, જ્યારે સપામાં આ મામલે ગંભીરતા જણાતી નથી। સપાના વડા અખિલેશ યાદવે ગયા વર્ષે નવેમ્બરથી જિલ્લા અને લોકસભા મત વિસ્તાર મુજબ સંગઠનના અધિકારીઓ સાથે બેઠકોની શ્રેણી શરૂ કરી હતી। જમીની મુદ્દાઓ ઉપરાંત સંભવિત ચહેરાઓ ઉપર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને નીચેની પણ નામો મંગાવવામાં આવ્યા હતા। ત્યારે 30 જાન્યુઆરી જ્યારે એસપીએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે એવું લાગી રહ્યું હતું કે આ વખતે પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મેહુલ, સપા દ્વારા જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેના નામ ફરીવાર બદલવામાં આવી રહ્યા છે અને કુલ 6 નામો બદલાયા છે। શું છે આ સ્ટ્રેટેજી? જે પ્રમાણે લોકસભાના જે ચૂંટણીમાં જે મોટી વાતો કરતા જે લોકો જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે, કારણ કે સમાજવાદી પાર્ટી જેણે મોટી વાતો કરી હતી કે અમે જે જમીની સ્તરના જે લોકો છે, જે કાર્યકર્તાઓ છે, પાયાના કાર્યકર્તાઓ, તેઓને ઉમેદવાર બનાવવાના છે અને આ મોટી જાહેરાત તેઓ જાન્યુઆરી મહિનાની અંદર કરી હતી, પરંતુ 3 મહિનાની અંદર તેનો ફિયાસ્કો થઈ ચૂક્યો છે। 80 જેટલી જે સીટો જે છે ઉત્તર પ્રદેશની, જેની ઉપર વિપક્ષનો અત્યારે હાથ રહેલો છે, વિપક્ષ જે છે તે પોતે મજબૂત થવાની સાથે તમામ જે ઉમેદવારો છે તે પાયાના કાર્યકર્તા અને સાથે લોકપ્રિય હોય તેવા લોકોને ઇલેક્શનમાં ઉમેદવાર બનાવવા માટેની જે વાત કરી હતી, પરંતુ હવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જે તમામ જે લોકો જે છે ઉમેદવારો ખાસ કરીને તેને બદલવાનો વારો આવી રહ્યો છે। જે પ્રમાણે 16 જેટલા જે ઉમેદવારો જે રાખવામાં આવ્યા હતા, 16 પૈકીના જે ઉમેદવારો છે તેણે પોતાની જે ઉમેદવારી છે તે ભરવાનું નક્કી કરી લીધું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં પણ હજી ક્યાંક અસમંજસ જોવા મળી રહી છે। સાથે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે 22 જેટલી જે સીટો છે તેની અંદર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે જે ઉમેદવારો છે તેના નામમાં જે ફેરફાર કર્યા છે અને ઉમેદવારો છે તેની અંદર ફેરફાર કર્યા છે। જે નામો ચાલી રહ્યા હતા તે નામો પૈકીના ઘણા બધા જે નામો જે છે તે ફેરફાર કરવામાં આવે છે અને જે ફેરફાર થતાની સાથે આંતરિક અસંતોષ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। સમાજવાદી પાર્ટી જે છે ત્યારે 80 સીટો ઉપર પોતાનું વર્ચસ્વ ધરાવે છે અને મજબૂત વિપક્ષ તરીકે ઉત્તર પ્રદેશની અંદર કાર્યરત છે। તેવા સંજોગોની અંદર ઉત્તર પ્રદેશની જે સૌથી વધારે સીટો જે આ લોકસભાની અંદર હોય છે, ત્યારે આ જે સીટોની અંદર જે 22 જે નામો જે ફેરફાર થયા છે ઉમેદવારોમાં, તે ક્યાંક આંતરિક અસંતોષ જે છે તે સમાજવાદી પાર્ટીને ડૂબાડે તેવી પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે। જે પ્રમાણે અખિલેશ યાદવે મોટા દાવા કર્યા હતા, ઇન્ડિયા સંઘ જે ગઠબંધન જે કર્યું હતું તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક ફિયાસ્કો થયો હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ બંને વચ્ચે જે સીટ સમજોતા જે છે તે થઈ નથી, એટલે કે આગામી દિવસોમાં આ બંને જે મુદ્દા છે તે સમાજવાદી પાર્ટીને ડૂબાડી શકે છે। લખમાં જી મેહુલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો ચૂંટણી હવે એકદમ નજીક છે ત્યારે પાર્ટીઓ પોતાના ઉમેદવારને જાહેર કરતી હોય છે, ત્યારે સપા પણ પોતાના ઉમેદવારોને જાહેરાત કરી રહી છે, પરંતુ તેઓના ઉમેદવારોની અદલાબદલીનો સિલસિલો અને એ દોર હજુ પણ યથાવત છે।